તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવા બ્લોગ. તો ગાઈસ, કાલે અમે રાતે લગભગ 12-1 વાગે ઘેર આવ્યા હતા. તે ચાર્જિંગ પટી દીધું એટલે બ્લોગ નહોતો બનાવ્યો. તો જેટલો બ્લોગ બનાવ્યો હતો તે યુટ્યુબના અંદર વિડીયો આવી જશો, તો જોતા આવજો તમે સુરાપુરા જમવાળું. તો ગાઈસ, અત્યારે હમણાં હાલ લગભગ 10 વાગે જેવો અત્યારે હું ઉઠ્યો છું અને અત્યારે પછી અમે જઈએ છીએ બેંકમાં. રશ્મિકા અમારે એને KYC કરાવવાનું છે, તો અત્યારે બધા શીખવાડે. તો ગાઈ જો વિરમ તો અત્યારે પેલું ખાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રશ્મિકા. તો ગાઈસ, રશ્મિકા તૈયાર થાય એટલે પછી આપણે એવા જઈએ રશ્મિકાને KYC કરતા આવીએ. અને ગાઈસ બીજું કે અટ્ટાનું પણ લાવવાનું છે કરિયાણું. તો થોડી વારના અંદર પછી આપણે પૈસા ઉપાડીએ ATM પછી જઈએ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ તમે ત્યાં બનાવી દેજો. ચલો ગાઈસ, હવે રશ્મિકાને 2 જણા જઈએ KYC કરતા જઈએ. રશ્મિકા પહેલાંનો આધાર કાર્ડ થઈ ગયું લાઈ. હા, પહેલાંનો ફોટો નહીં કા? ચલા 6ઠ્ઠામાં બનતી છે. તો ગાઈસ, ઘેરથી આપણે નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. તો ગાઈસ, KYC કરવા પણ ઘરેથી વધારે છે, તો વિચારશે પાછા જઈએ ઘેર. તો આપણે ATM પૈસા ઉપર લઈએ. તો ગાઈસ, ફાઇનલી પૈસા ઉપર દીધા. હા, હવે રશ્મિકા બીજે જઈએ. તો ચલો ગાઈસ, હવે આપણે મળીએ ઘેર જઈ. આવ તો ગાઈસ, જો આવીએ તો હાલ રોટલી ચાલુ છે. હાલ અમે ઘેર આવ્યા ગાઈસ, રોટલી બનાવી પૂજાને. તો રશ્મિકા બટાકા ડુંગળીનું શાક બનાવો. હવે બનાવો બટાકા ડુંગળીનું શાક. મસ્ત રસાવાળું કહી. તો ગાઈસ, રશ્મિકાને હાલ ઉઠે છે અને ગાઈસ પૂજાને તો ઊંઘ્યા છીએ. હજુ ચા પી લીધો. તો ગાઈસ, અત્યારે હું જાઉં છું કરિયાણું લેવા માટે ઘરનું. કા ચલો લાવવાનું હોય તે લખાવી દઈશ. તો બીજું કોઈ લાવવાનું નહીં ને? હવે તેમાં તો બધું પડ્યો ને, ખાલી સિંગ તેલ ને 2 ડબ્બા લઈ જઈએ. તો ચલો ગાઈસ, હું અને સાહિલ બીજાને લેવા જઈએ. તને લઈ જવું પણ બાઇક ફાવા નહીં. તો તને લઈ નહીં જવું એવું. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ. તો ગાઈસ, ઘેરથી નીકળીને આપણે હવે જઈએ છીએ કરિયાણું લેવા માટે. બાજુમાં કોમ્પ્લેક્સ છે વહાપુરની, તો ત્યાં આપણે જઈએ છીએ ડેરી. તો ગાઈસ, સામે આપણે મારુતિ કરિયાણા સ્ટોર છે, ત્યાં જઈએ. અમે સાહિલની વાત જોઈએ છીએ. એ સાયકલ લઈને આવે છે વિરમની. ચલો આવ્યો. તો ચલો ગાઈસ, હવે આપણે લખાતા આવીએ. તો ગાઈસ, ફાઇનલી આપણે કરિયાણું લઈ લીધું. લેટ મૂકી દે કરા. તો ગાઈસ, ફાઇનલી કરિયાણું લઈને આવ્યા. એટલું બધું ભારે છે ગાઈસ, ઉપર એક તો નહીં ઓખો ડર થઈ ગયો. હા અમે માગવાવાળા નહીં. અમે કોઈ 5 જણા ચલ્લો કહીને આવ્યો. પકડો. હા હા, ચીઝ કોણ પીધી? નહીં પીધી. સોગંદથી ચમ ઓકે. હા, એ તો ખાવાની વસ્તુ લાવવા છે કા? એ તો કોઈ હતું કે લારીઓ બારીઓ સમોસા ને એવું બધું કોમ્પ્લેક્સ. હા, પણ એક અમે યાદ હતા. અમે એક યાદ નહીં દીધી જો લાવવા. તો ગાઈસ, મૂળ આવે તો 200 રૂપિયાનો ચોપડો 185 અને 20 રૂપિયાનો બોલપેન એટલે 200 રૂપિયા થયા. સ્પેશિયલ આપણે ઓર્ડરો બુક કરવા માટે અને હિસાબ લખવા માટે. એમ કે બુક તો લાવેલો જ છું બીજી. તો આ વર્ષના ઓર્ડર આવી તો આપણે બુક લખવાના છે અંદર. તો ગાઈસ, જો અહીંયા તો કઢી થઈ ગઈ છે. થઈ ગઈ બાકી છે? પંકારી જ ચાલે. રશ્મિકા બેન, તમે શું બનાવો? તમે શું બનાવો? તો શું બનાવવાનું મેથીનું? પોતા એટલે પેલા થેપલા. તો ગાઈસ, અહીંયા રશ્મિકાના થેપલા બનાવે છે. જવું ને આપણા બધું લેવા. શું લાવવાનું હોય? એવું એમ. તો ગાઈસ, સવાર માટે નાસ્તો ને બધું લેવા જઈએ છીએ. હું રશ્મિકા 2 જણા મોલમાં જઈએ. શું કહેવાય? તો ચાલો ગાઈસ, પૈસા તમારા જોડે પડે છે? અરે 1000 રૂપિયા પડે ને એ રીતે છે. એ કોને હાલ્યા? 800 રૂપિયા. તો હો 1000 કશું કશું ખૂટા તો લઈ લેજે બીજા, બરાબર ને? ચલો ગાઈસ, મેં 1800 રૂપિયા લીધા. 2000 નહીં 2000 1800. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ સેલમાં.
તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ મોલમાં ચોકડી પર સિદ્ધપુર 4 રસ્તા ચોકડી પર જવાનું છે આપણે. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ મોલમાં. આ લેવી પૂરી? આ પૂરી જો નાસ્તો લાવી નહીં લેવો નાસ્તામાં તો શું લેવું? આ પેલી દાળ લીધો મગની મગર કઈ ગયા દાળ આ બધું લઈ લે કા આજે ખીચડી લઈ લઈએ એક તીખી સેવ લઈ લે પછી ડમરી માટે પેલી પૂરી ખાય ખબર પેલા નાસ્તામાં મેજિક અને વિરમ કઈ બિસ્કુટ ખાધો પેલું પૂરી લઈ ગયો અને પેલી બિસ્કુટ લઈ લે આપણે હારી હા થોડી વાર એ તો નહીં હેર પેલી લઈ લે મોનિકો તો ગાઈસ બધું લઈ લીધું સામાન. તો ગાઈસ બધું લઈને આવવા જઈએ છીએ ઘેર. મમ્મી આ ને મેં હાલ આયા મમ્મીને ત્યાંથી રોડ ઉપરથી લઈને આવ્યા નહીં કા. તો ગાઈ જો બધા પડેકો લાવ્યા છીએ નાસ્તાના અને પકોડી મમ્મીને લીધી તારી હાલ ગરમા ગરમ પકોડી ઇસકા બેન કે ગરમા ગરમ શીરો ખાઓ. તો ગાઈ જો ફીફાના કિંગ તો ગાઈ જો આયા હતા જીધે બહુ થયું જ નહીં કશું યાર. તો ચલો ગાઈસ પકોડી અહીંયા લાવ્યા હતા મમ્મીને તો આપણી પકોડી ઇસકા બેન ચાલુ કરો ખાવાનું ખાવીએ તાર રેવડો ખાઈ લઈએ આપણે. પછી કા તારે ખાવાની છે નહીં ખાવા શું ખાધી જ નહીં. તો ગાઈ જો અત્યારે ચા હા અને શું બનાવી કઢી ખીચડી. તો ગાઈસ વિરામ તો ખાઈને ઉભો થઈ ગયો છે. તો ચાલો ગાઈસ આપણે ચા પી લઈએ. તો પી લે હાલ તો ખાધું ચા ના પીવે તારા હાલ ખાધું નહીં તે થોડી વાર એમ પીવો જ પી લે ઓધો નહીં મનતો કોઈ પી લે હેડ પી લે. ચલો ગાઈસ પી લઈએ આપણી ચા તારે રાતનો ચા પીએ એટલે ખાવાનું થઈ ગયું છે વાન ભાઈ. અત્યારે વિરામના રશ્મિકા બે લડાઈ છે જોવા ચમ લડો લે આપી જો